હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય સમાજ પાઠ 3 મુઘલ સામ્રાજ્યમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપવાના છે. પહેલું, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ 1526ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. બીજું, શેરશાહના સ્થાપત્ય વિશે જણાવો. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. ત્રીજું, અકબરના સમયમાં મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ આપો. અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ તાનસેન હતું. ચોથું, જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો. જહાંગીરના દરબારમાં મંસૂર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો. તે પક્ષી ચિત્રકાર હતો. જહાંગીરના બીજા ચિત્રકારનું નામ અબુલ હસન હતું. પાંચમું, છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો. પ્રશ્ન 2. પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર આપવાના છે. પહેલું, મુઘલ વહીવટીતંત્રની રૂપરેખા આપો. મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી છે. મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો. બાદશાહને સલાહ આપવા, મદદ કરવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહની સત્તા સર્વોપરી હતી. તે સર્વોચ્ચ સેનાપતિ હતો. બાદશાહ અને રાજ્યના વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વઝીરની નિમણૂક કરવામાં આવતી. તે દિવાન એ વઝીર કુલ કહેવાતો. વઝીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેના વડાને મીરબક્ષ કહેવામાં આવતો. મીરબક્ષ સેનાના સૈનિકોની ભરતી કરતો. તે સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. તે રાજ્યના ગુપ્તચર તંત્રની પણ દેખરેખ રાખતો હતો. મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો વાકિયાન 20 તરીકે ઓળખાતા. રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો. મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર એસામાન નામનો વિભાગ હતો. આ વિભાગનો ઉપરી સરકારી કારખાનાઓનો વડો હતો. પ્રશ્ન 2. મુઘલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો. મુઘલ સ્થાપત્ય કલાની ઇમારતો અમૂલ્ય અને અપ્રતિમ ગણાય છે. ઇમારતોના બાંધકામમાં હિન્દુ મુસ્લિમ કલાનો સુભગ સમન્વય થયો હતો. મુઘલ સ્થાપત્ય કલાના મુખ્ય નમૂનાઓ સ્થાપત્યો વચ્ચે નીચે પ્રમાણે છે. બાબરે પાણીપત પાસે કાબુલી મસ્જિદ, સંભલમાં જમા મસ્જિદ અને આગ્રામાં એક મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો. તેણે આગ્રાથી 36 કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખ સલીમ ચિશ્તીની યાદમાં ફતેહપુર સિકરી નામનું નગર વસાવ્યું હતું. અહીં અકબરે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો. જે ભારતનો સૌથી મોટો દરવાજો છે. આ ઉપરાંત તેણે અહીં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલ વગેરે સ્થાપત્યો બંધાવ્યા છે. જહાંગીરના સમયમાં બંધાયેલા સ્થાપત્યો સંગેમરમરનો સફેદ આરસપહાણનો ઉપયોગ થયો છે. શાહજહાંએ ઇમારતો બંધાવવાનો ભારે શોખ હતો. તેનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યો સુવર્ણયુગ કહેવાય છે. શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ મહલની યાદમાં આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહલ બંધાવ્યો હતો. તે દુનિયાની એક અજાયબી ગણાય છે. શાહજહાંએ આગ્રામાં મોતી મસ્જિદ બંધાવી છે. તે અદ્ભુત ઇમારત ગણાય છે. તેણે દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહેલ જેવો જ કલાત્મક રબિયા ઈદ દૌરાનો મકબરો બંધાવ્યો હતો. પ્રશ્ન 3. છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો. છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બિજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી તેમણે વિજય મેળવ્યા હતા. જેમ કે ઈસવીસન 1646માં શિવાજીએ તોરણાનો કિલ્લો જીત્યો હતો. એ પછી તેમણે કલ્યાણ અને માહુલીના કિલ્લા જીત્યા હતા. ઈસવીસન 1670માં શિવાજીએ સિંહગઢ, વેલોરા અને જંજીના કિલ્લા જીત્યા હતા. ઈસવીસન 1677માં તેમણે દક્ષિણના દરવાજા સમાન કોઈલનો કિલ્લો જીત્યો હતો. પ્રશ્ન 4. અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો. અકબરે બિનસાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી. તેણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજિયા વેરો
રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દાઓ પર નિમ્યા હતા. તેમણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપી હતી. બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સિકરીમાં ઇબાદખાનું પ્રાર્થના મંદિરો બંધાવ્યું હતું. અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ખાનામાં આમંત્રણ આપતો હતો. તે તેમની ધર્મચર્ચા ખૂબ ધ્યાનથી સાંભળતો હતો. તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દીન-એ ઇલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી. પ્રશ્ન 5. શેરશાહના સુધારાઓની ચર્ચા કરો. શેરશાહ ઈસવીસન 1540થી ઈસવીસન 1545ના 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા. તેમાંના મુખ્ય સુધારાઓ નીચે પ્રમાણે છે. શેરશાહે ચોર લૂંટેરાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી. બીજું, તેણે ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. તેણે રાજ્યમાં વિશાળ લશ્કરીની રચના કરી હતી. તેણે એક લાંબો રાજ્યમાર્ગ ગ્રાન્ડ ટ્રુંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. તેણે ટોડર મિલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો. ઉપરોક્ત સુધારાઓને કારણે શેરશાહને યાદ કરવામાં આવે છે. પ્રશ્ન 3. વિકલ્પ માટે સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા વચ્ચે થયું હતું. જવાબ છે બી, અકબર અને હેમુ વચ્ચે. ત્યારબાદ બીજું, બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? જવાબ છે એ, અકબરે. ત્રીજું, દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો છે. જવાબ છે ડી, શાહજહાંએ. અને ચોથું, અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. જવાબ છે એ, અમરકોટ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.